નીકળી ગયા છે. કમ્પ્લીટ થઈ ગઈ, બધા ચોપડા લઈ લીધા હે. તો કેમ જાઓ મારા ગળે જાઓ. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો 9:30 વાગ્યા છે અત્યારે. હું અને અમારા શક્તિભાઈ અમે બે કંપનીના એક નાના એવા કામે નાના એવા પ્રવાસે નીકળી ગયા છે. આ અમારા ગરીબનો ભેગો અમારી અરે હોય ભેગો ને ભેગો. તો આયલા જાય છે. કેટલા ધક્કા ખાતા શક્તિલાલી? 6-7 ખાતા હજી. હવે આ ફાઇનલ થઈ જાય તો સારું. 6-7 ધક્કા ખાઈ ગયા હી. હવે આજ ફાઇનલ થઈ જાય તો નિરાત એ તો હવે જાય પછી ખબર પડે. અને એને હવે આજે સોમવાર છે, છોકરાઓને સ્કૂલો ખુલી ગઈ. હાઈ ક્લાસ વેકેશનનો માહોલ પૂરો થઈ ગયો. બધું શું કે ઇરેગ્યુલર હતો એ આજથી બધું રેગ્યુલર. વેકેશન કરવા ગયા હતા તો આપણા અહીંયા કંઈ નેઠા ન હોય, મજા આવે ત્યાં જમી આવી, રાતે મજા આવે ત્યારે ઘરે આવી. એ બધું આજથી હવે બધું પાટે ચડી જાય કે ને બધું ટાઈમિંગ હવે ફિક્સ થઈ જાય. તો અમારે શ્રીજાને સ્કૂલનો ટાઈમ છે બપોરનો. અમે બે ભાઈ જો બપોરે વહી આવી તો પછી હજી શ્રીજાને સ્કૂલે મૂકવા જવાની છે. પહેલો દિવસ છે આજ. તો વિડીયોમાં બન્યા રહ્યો. આજનો દિવસ આપણે હું કઈ રીતે કામકાજ ધબધબાવવાના છે એ જોયા રાખી. પેલા હું અમારા શક્તિભાઈ પેલા આ એક કામ પતાવી આવી. તો એ પતી જાય તો પતાવવાનું જ છે. પતાવવાનું જ છે. પતી જાય તો સારું ભાઈ. નકરા ધક્કા ખાઈ તડકાના. આજ તો આ શું કે ભેગો ભેગો છે. નકર તો મોટરસાઇકલ લઈને આવીને તારે તડકાના ધક્કા ખાતા હોય. નકર અહીંથી સાપર થી મેટાડા મજા આવે. અહીંયા ગાડીઓ એકા જ રાખવાની એમ. અને જો ટાઈમ રહે તો આપણે દ્રિશાંતભાઈનું કારખાનું કેદુનું લીધું નથી. હું એને ટાઈમ રહે તો આપણે દ્રિશાંતના કારખાને જાવ. બરોબર? તો બન્યા રહ્યો વિડીયોમાં. હાલો. ઊભા રહી ગયા લાઈનમાં. સીએનજી પુરાવા ભૂખ લાગી. તો મિત્રો આપણે અત્યારે હે ને આવી ગયા વાજળીના પંપે ગેસ પુરાવા માટે. વેગાના ભૂખ લાગી છે. 11-11 વાગ્યા છે. તો એને જમાડી દઈ. હાલો વારો આવી ગયો છે. બરોબર? આ ગાડી જાય એટલે તો આપણે ગેસ પુરાવીને મિત્રો નીકળી ગયા છીએ. હવે લગભગ અમારું કંપનીમાં કામ આજે 99% જેવું તમને લાગે થઈ ગયું કા શક્તિ? પતી ગયું 99% પતી ગયું. એનો જવાબ આવી જાય પછી આપણને ફાઇનલ ખબર પડી જાય. બરોબર? જો અત્યારે અમે વાજળીથી નીકળી ગયા છીએ ગેસ પુરાવીને. દ્વારકાથી હોટલ બની ગઈ છે અહીંયા તારા ભાઈએ 1.5 વર્ષ કામ કર્યું. 2017 ને 18 અડધું. તો મિત્રો આપણે રાજકોટમાં આવ્યા પછી વરદી પછી અહીંયા આપણે કામે લાગ્યા હતા. હું તમને બતાવું. વીરડા વાજળી અમારે ભરતભાઈ ઉંબલ, અશ્વિનભાઈ ઉંબલ એ 4 ભાઈ હતા. લખનભાઈ અને બીજા ભાઈ નામ બોલાઈ ગયું ભીખાભાઈ. 4 ભાઈ. આમ જો એનું કામકાજ આપણે શું છે કન્સ્ટ્રક્શન લાઈનમાં છે. આ સટો ત્યારે આખો એને ભર્યો રહેતો હતો. અત્યારે તો અહીંયા સ્ટોક નથી કરતા લાગતા. અને હવે આવશે આપણી ઓફિસ વીરડા વાજડી. હો અહીંયા એની ઓફિસ આવે શ્રી ચામુંડા. આપણે અહીંયા કામ કરતા. ઘણો સમય થઈ ગયો. બે 2017 અને 18 ની વાત છે. બરોબર ને શક્તિભાઈ? 17-18 રાજકોટ થી ડેઈલી હોરમાં બાઇક મારી મૂકવાની. અહીંયા આવતા તોય કંટાળો ન આવતો. અને હવે ક્યારેક આવા નાના એવા કામ હતું અમારે જયારે મેટ્રોડા જવાનું થાય ને તો એમને કંટાળો આવે. આમાં આવું છે સમજ્યા તમે? હવે 11 વાગી ગયા છે અને વાંધો નથી આવે એમ. આપણે ટાઈમસર બધું થઈ જાય. હમણાં કારખાને પહોંચી જવું. બપોરે શ્રીજાને એને મૂકવું. આપણે સ્કૂલે જવાનું છે. તો હાલો હવે પહોંચી જઈએ આપણે કારખાને. 11:30 વાગી ગયા મિત્રો. હવે અમારે 12:30 તો શ્રીજાબેનને સ્કૂલે મૂકવા જવાના છે.
અને અત્યારે અમે એની સ્ટેશનરીનો થોડોક સામાન રહી ગયો છે, ચોપડા ના હાથે એ બધું લેવા નીકળી ગયા. આમ જો અરવિંદભાઈ મારા ભેગા આવી ગયા. જય દ્વારકાધીશ કહી દે બધાને. તું ક્યાં ગયો તો અરવિંદ? દડવા ગયો તો કે મામાને ઘરે ગયો તો? હે, બે જગ્યાએ. તે તો વેકેશન સારું માણ્યું હો, મજા આવી? હે, તો હવે દીદી સ્કૂલે વહી જાય, તને ઘરે એકલા એકલા હોરવ છે આમ સામું જોઈને તો બોલ. હે, હા, તો દીદી આમ તો સ્કૂલે વહી જાય, તારે બપોર હોવાનો ટાઈમ હોય એટલે વાંધો નહીં આવે કા? હે ને, ત્યાં તો હું આવી જાય. એ વાત સાચી, બપોરે 2 કલાક તો પપ્પા આવે કા? વાહ ભાઈ વાહ. પણ તારે ક્યાંથી જવું હે સ્કૂલે? કેમ? એ તો દીદી જવાની, તારે ક્યાંથી જવું? તને બિહાર દઉં સ્કૂલે? હે, અમારા અરવિંદભાઈ કોઈ દી સ્કૂલનું નામ ન લ્યો, ડાબી બાજુ લઈ લ્યો. હાલો તો અમે હવે હે ને સ્ટેશનરી લેતા આવીએ, બરોબર ને? હા, પછી સાંજે અને દીદીને લઈ જાઓ. દીદી તો સ્કૂલે વહી જવાની છે હવે, તું જો. હા, સાંજે. ઓકે, હા હા હા. અમે ચોપડા ને એવું બધું લઈ આવ્યા, નામ લખવા બેઠા. 11:15 થઈ ગયા સ્કૂલે જાવ. આજે અમારે અરવિંદભાઈ ગાડી બહુ જોરદાર ગાડી હો અરવિંદ. આમાં અલગ અલગ મોડ આવે. અત્યારે ટ્રેક મોડમાં હાલે. આવી લાઇનિંગ હોય ને એના ઉપર હાલી જાય કા. અમારે કેદુનો વિડીયો બનાવો તો પણ કોઈ બનાવ્યો નહીં, બરોબર ને અરવિંદ? એમાં જીજાબેને જમી લીધું છે. આટલી બધી બુક મારે નામ લખવાનું છે. અને લગભગ હું સીએ કરતો ને ત્યારે એટલા ચોપડા ન હતા. એ મારા શ્રીજાબેનને પહેલા ધોરણમાં આમ જોવો જરા. આ બુકો જોવો, અંદર એટલા બધા ચોપડા છે. આ બધું કમ્પ્લીટ કરીને હમણાં છે ને અમારે ખાડા ભરે ને કેટલા વાગે ખબર જવાનું હે? હે, 12 નથી, 12:20. એ ગાંડા ગાડીમાં હાલ હવે. આ જલ્દી બધું પૂરું કરી. હાલો નીકળી ગયા છે. તમારા શ્રીજાબેન ને સ્કૂલે મૂકવા જાય છીએ અમે. શ્રીજાબેન પેલા 3માં આવી ગયા તમે? હે, દાંત પડી ગયો? મામાન ઘર ગઈ હતી ત્યારે કા? બહુ રાહ જોઈ. તો હું કે મજા આવશે સ્કૂલે? હોરવ છે વેકેશનમાં તો તમે બહુ એટલે બહુ મોજ કરી છે મામાન ઘરે. આખું વેકેશન મામાન ઘરે કાઢી નાખ્યું હો. હે, હું ત્યાં જઈને જોઈ મજા આવે કે ન આવે એમ? હા, તને તો સ્કૂલ થી ક્યાં કોઈ દી કંટાળો આવ્યો છે? આવ્યો કે આવશે? નાથો ના, નાથો નહીં, હારવી નો ભાઈ. પરાયણે પાછો આવ્યો દીદીને મૂકો. મારા દીદીને મૂકવા આવું. તને મૂકવા જેથી એમ બધા આવ્યા ને તેથી તું જોઈજે. વેન દીકરો થાસ તે ટીંગા ટોળી કરીને રોતો રોતો મૂકવા જવાના છે તને. ટીંગા ટોળી કરીને બાંધીને લઈ જાવ સ્કૂલે. એમ થોડું હાલે. જો દીદી આમ જો કેવી તૈયાર થઈ ગઈ, જો કમ્પ્લીટ થઈ ગઈ. બધા ચોપડા લઈ લીધા. હે, મારા શક્તિ દાદા 1 નંબર ડ્રાઈવર. એમાં કઈ ઘટે જ નહીં. સ્ટેરિંગ દઈ દેવાનું, પછી આયકા જ રાખવાનું. હે, ગમે એવડી લાંબી ટ્રીપ કેમ ન હોય, આપણે આરામથી બાજુમાં બેહવાનું. હું આવી ગયું, સ્કૂલ આવી ગઈ. હાલો હજી તો એ તમારે આ બધા વાલીના ફોટા પાડવાના છે, ચોપડા દેવાના છે. અમારા શ્રીજાબેનની સ્કૂલ આવી ગઈ છે. જોકે આપણે તો ઘરેથી 2 મિનિટનો જ રસ્તો થાય. તો હવે અંદર મૂકતા આવીએ શ્રીજાબેનને. હે ને, જવું હે ને? એમ દાંતને એમ કરું. તો ફિલહાલ અત્યારે ગાડી આવી ગઈ છે. આ ખાલી પેટીઓ આપણે ગાડીમાં ભરી દઈ. રેડી. અને કંપનીમાં મટીરિયલ નીકળવું છે તો ભરતા આવીએ. શક્તિલાલી ક્યાં હે ભાઈ? બોલાવો હાલો. તડકાના એને કઈ કંપની તરફ પ્રયાણ કરવાનું છે મિત્ર. હે મિત્ર, હવે આપણે કંપની તરફ પ્રયાણ કરવાનું છે. એસી માંથી નીકળીને તમને થોડીક તકલીફ પડતી છે. તમારું લલાટ થોડુંક ચમકે છે.
બરોબર છે બરોબર છે. હાલો હાકો હાલો આમ નથી કરું ગાડીમાં બેહો તો બૈનારીઓ અમે થોડોક પરસો વાળતા અત્યારે હાલત જોઈ લ્યો બધાની અને તોય થોડું ઘણું નાહી લીધું જો છે ને હું શક્તિભાઈ થોડા શું જાગીને આવ્યા હી આખો દી બેઠો બેઠો અહીંયા બપોરે વ્લોગ જ જોતો છે ઓલા દયાલના નાના ને તેના ને કા કાંઈ ના હાલો અમે રાઈડ કરવા નીકળી જો ગાડી થઈ ગઈ ચાલુ ફરીને આવી બરોબર છે એ એકાદું બાઈક લેવું જોઈએ આ પેટ્રોલ નથી રાખતા હારા લુક કાંઈ વાંધો ને હાલો આવજો મારી ગાડી ક્યાંકથી ખખેરો પડી છે 2 દી ત્યાં હું તો હમણાં કઈ હતો નહીં લઈ લાવ હા તો આપણે આમાં બે એક લેતો હવે આ બે હારવા અમને હે આવી જાઓ આવી જાઓ ચાલો ચાલો હા એમ ગરમ છે હો હાર્દિક ગાડી આય ટેણી આવું અડર તો ગયો મિત્રો ગાડી ભરાઈ ગઈ છે સમજો આ પરસેવાની કમાણી કહેવાય હો વિડીયામાં ઠીક છે હજી કા એમાંથી હજી આપણે કંઈ તમતાર કમાતા નથી હે હાર્દિક આપણી સાચી કમાણી આ છે આપણો ધંધો એ તો આપણા ટાઈમે કરી જ લઈ છે આજે એસીમાં બેઠા હતા ભાઈ લો લલાટ તમારું ચમકી ગયું છે તો ગાડી લોડ થઈ ગઈ છે હવે આપણે કારખાને જઈશું પછી અહીંયા પાછી ખાલી કરશું તો પાછા બીજી વાર નાહી લેવું બસ આ ઉનાળામાં નાહ્યા જ રાખવાનું પરસેવેથી હો બાકી ઓમ તો ઘીરે જઈને નાહવું જ પડે ચાલો હવે આપણે વ્યા જઈએ કારખાને ત્યાં જઈને પછી ખાલી કરીએ ગાડી ખાલી કરી નાખી